કરે છે વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. એક એક શ્લોક તો જુઓ તમે ભાગવતના. દુનિયા આખીની સંપત્તિ આપી દો ને તોય આની કિંમત ન થાય. અણમોલ એવા રત્નો. વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. ખાસ કરીને જે ધર્મશીલ હોય, જે રાજા હોય, સરકારમાં હોય, લોકપતિ જે હોય, જે સમાજના આગેવાનો હોય અને ગુરુઓ હોય, એણે તો કલિયુગના આ સ્થાનનું ક્યારેય સેવન કરવું જ નહીં. કાંડા ઘડિયાળ ખોટો સમય બતાવે તો તમે વધીને ટ્રેન ચૂકી જાઓ, પ્લેન ચૂકી જાઓ, એપોઇન્ટમેન્ટ ચૂકી જાઓ. પણ શહેરના ટાવરની ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો કેટલાયનું નુકસાન થાય. ઓલામાં ખાલી તમારું નુકસાન થાય, પણ ટાવરની જે ઘડિયાળ, શહેરનો ટાવર એ સમય ખોટો બતાવે તો ગામ આખાનું નુકસાન થાય. એમ સમાજમાં જે ટાવરિંગ પર્સનાલિટી હોય એ ખોટું કરે તો યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરો જન સદ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. એટલે અનેકનું જીવન બરબાદ થાય. એમાં કે મોટા મોટા આ બધા કરે છે આવું, તો હાલો આપણે કરો. એટલા માટે ખાસ કરીને જે ધર્મશીલ છે, જે રાજા એટલે સરકારમાં છે, જે શાસક છે, જે સમાજના આગેવાનો છે, જે ગુરુજનો, ધર્મગુરુઓ છે, એવો પણ અર્થ થાય. અને ગુરુજનો એટલે ઘરમાં મા બાપ, વડીલો. આ બધાએ તો ક્યારેય આવું ન કરવું. કલિયુગના સ્થાનને સેવવા નહીં.